નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ ચૌધરી આઈરોડ સીડ્સ પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવીએ છીએ ડીસા તાલુકાના ગામડી ગામની અંદર. આજે આપણે જે આઈરોસ કંપનીનું આપણું જે તુરિયા છે રાધા કરીને એ એક ફાર્મરના ફિલ્ડ ઉપર લગાવેલું છે. આજે આપણે એ ફાર્મરને પૂછીશું અને એના વિશે અભિપ્રાય લઈશું. નમસ્કાર. નમસ્કાર. તમે આ કયા કંપનીનું વાવેતર કરેલું છે? આઈરસ કંપની રાધાનું. રાધાના તુરિયા, બરોબર. કેટલા વર્ષથી તમે વાવેતર કરો 5 છો? થી 6 વર્ષથી વાવેતર કરું. બરોબર. અને તમને કેવું લાગ્યું એનું એકદમ સારું, બીજા તુરિયા કરતા રિઝલ્ટ પણ સારું. વાવેતર? મતલબ શું કોઈ તમને એવું લાગે કે એવું ના, નહીં? કશું તકલીફ નહીં. એક જ સરીકા તુરિયા આવે એક છે જ બધા? સરીકા ઠેઠ પહેલેથી કરી છેલ્લી વીણ સુધી એક જ સરખી સાઈઝ, એક સરખું ફાલ કમ્પ્લીટ, એનું રિઝલ્ટ પણ કમ્પ્લીટ. ને માર્કેટમાં તમે લઈ જાઓ તો તુરિયું પડ્યું નહીં રહે. પણ મતલબ કે ભાવ સારો તમને મળી ભાવ રહે છે. પણ બીજા તુરિયા કરતા 10 પ્લસ જ હોય. બરોબર. સાઈઝ કેવી તમને એની લાગી? સાઈઝ સારી, 2 ફૂટ ઉપરની જ સાઈઝ છે. બરોબર. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આપણે જે તુરિયાની એની હાઈટ છે કમ્પ્લીટ 1.5 થી 2 ફૂટની હાઈટ છે. એની હાઈટ બી સારી આવે છે, પ્લસ કે ખાવામાં બી મીઠા રહે છે. આમાં કડવાશ જેવું કશું કોઈ પ્રશ્ન રહેતો નથી. બરોબર. તમને આ કેવું લાગે તુરિયા? તુરિયા બહુ સારા. બરોબર ને? તો તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરી શકો? હું તો ભલામણ એવી જ કરું છું કે તુરિયા વાવો તો રાધા કંપની, આઈરસ કંપની રાધાને જ વાવો. બરોબર છે. ઓકે, ચલો.